રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા છે અને આપણે જે ચા પાણી પીવા તો સ્નેહભાઈ જે અહીંયા સુતા છે અને બા ચા પી લીધો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ એને ચા પી લીધો છે, આપણે ચા પીવાનો છે. તો જે આપણો ચા અહીંયા રેડી છે, હવે આપણે થોડોક ચામાં નાખી દઈએ અને પી લઈએ આપણે ચા. આપણે મસ્ત મજાનો કપ ભરાઈ ગયો છે, રેડી. જો સવારનો એ મસ્ત મજાનું વાતાવરણ. આપણે ગુલાબી ફૂલથી શરૂ કરીએ. કેવા મસ્ત એના ગુલાબી ફૂલ થઈ ગયા છે. આજ મંગળવાર છે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી જાય છે. હવે આપણે છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય એકદમ પેલા ફટાફટ. ચાલો આપણે છે ને ફટાફટ એકવાર નાઈ ધોઈ લઈ અને પછી બેસીએ આપણે દુકાનમાં. વાગી ગયા છે સવારના 10:30 પોણા 11 જેવું થાય છે ને આપણે છે ને સ્નેહભાઈને આજે લેસન કરાવીએ છીએ. તો સ્નેહભાઈ છે ને લખે છે. સ્નેહભાઈ શું લખો છો તમે? સ્નેહભાઈ લખે છે 1 2 3 લખે છે સ્પેલિંગમાં. તો સ્નેહભાઈ નું તમે રાઇટિંગ જો ખાલી TWENTYTHREE 23. તો સ્નેહભાઈ લખે છે 1 2 3 સ્પેલિંગ સાથે. સ્પેલિંગ સાથે સ્નેહભાઈ 1 2 3 લખે છે. 24 નો સ્પેલિંગ થઈ ગયો છે 24. આમાં કંઈક છે ને મિત્રો મિક્સિંગમાં વયું જાય છે. પહેલી ABCD ને બીજી ABCD ને બધું ધબધબાટી બોલતી જાય નહીં. તો સ્નેહભાઈ લખે છે 1 2 3 સ્પેલિંગમાં ને દાદા અહીંયા બેઠા બેઠા છે ને ગેસનું ચૂલ રિપેરિંગ કરે છે. તો આ બેઠા છે અને અમે સ્નેહભાઈને કરાવી છે હોમવર્ક. સ્નેહભાઈ હમણાં વેકેશન છે ને તો સ્નેહભાઈ ભૂલી ન જાય એટલા માટે. કા ભાઈ? સ્નેહભાઈ પાછું ભૂલાઈ જાય. 45 દિવસનું વેકેશન છે તો પછી ભૂલાઈ જાય. હવે તો 30 માં ઓછા 25 દી જ રહ્યા. 25 લખવાનો હતો બોલે 50 કરી નાખો. તમે વાગી જશે બપોરના 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે જમવા. અને જમવામાં જે બાય બધા ડુંગળી જો સુધારે છે. ડુંગળી સુધારે છે. ડુંગળી અને બનાવ્યું છે રોટલી, ગુવારનું શાક અને એવું બધું બનાવ્યું છે. આમાં તો શું આમાં ભજીયા, છાસ, રોટલી, શાક ને બધું બનાવ્યું છે. સ્નેહભાઈ જમીને વયા ગયા છે નીચે. દાદા અને સ્નેહભાઈ બે. મારે ને બાને જમવાનું બાકી છે તો અમે જમી લઈ. તો મિત્રો વાગી ગયા છે 4:30 5 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે ચા પાણી પીવા. આજે આપણે જે મોડા છે બધા ચા પી લીધો છે. તો જો અહીંયા સ્નેહ બાને બધું દેવા ગયા છે એનું કંઈક જોવાનું છે. તો આપણે ચા પીવાનું બાકી છે. આપણે ઘરાક હતા ને તો જરાક મોડું થઈ ગયું. બાકી બધા ચા પાણી પી લીધા છે.
તો આપણે ચા પાણી પી લઈ અને જો બા અહીંયા કરે તો આમ વાસણ ઉઠે છે અને અહીંયા ડોસીમાં આવ્યા છે બેસવા જો બેઠા બા કરે છે કામનું બાકી સોટ ત્યારે કરે ને હાલો આપણે હવે પી લઈ ચા પાણી તો જો આવી ગયો છે ચા પી લે ચા અને આપણે આવી ગયા છીએ જમવાને જમવામાં આજે બનાવ્યું છે ગુવાર બટાકા ડુંગળીનું શાક છે બાજરાનો રોટલો છે છાશ છે અને વઘારેલા મરચા છે અને બારે જમવાનું બાકી છે સ્નેહભાઈ જમીને વયા ગયા નીચે દાદા એ જમીને નીચે વયા ગયા છે સ્નેહભાઈ હમણાં પાછો આવશે વળી એને ખાઈ તો લીધું છે તો અમારે બે બાકી છે મારે ને બાને ડુંગળી બટેકાનું શાક છે અને ધાણા ભાજી છે એમાં સુધારેલી છાશ અને અહીંયા મરચાનું શું કરો સાંકળા કરવા મળી ચીરિયા કરી મરચા સુકવી દેવાના છે જો અહીંયા મરચા બધા ચીરિયા કરીને રાખ્યા છે હજુ બાકી છે ખાઈ પછી નિરાતે થાય અત્યારે એમ તો ઘણા બધા મરચા છે એટલે ચાલો મિત્રો આપણે જમી લઈ મસ્ત મજાનો બટાકા ડુંગળીનું શાક બાજરાનો રોટલો